बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहादा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह लक़द जाअत रसूलु रब्बिना बिलहक़ अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अम्मा बाद फ़क़द क़ाल अल्लाह तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वला तुफ़सिदू फ़िल अर्दि बअद इस्लाहिहा वदऊहु खौफ़न व तमआ इन्ना रहमतल्लाहि क़रीबुम मिनल मुहसिनीन। सल्लल्लाहु अलैहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, આ આયતના અનુસંધાનમાં જે આપણો વિષય ચાલી રહ્યો છે, આ વિષયનું નામ છે કરબલા, ઇન્સાનિયતની નિજાતનું સેન્ટર અને કેન્દ્ર. કરબલામાં દરજાતની નિજાત મળી છે ઇન્સાનને, ઇન્સાનિયતને, દીનને અને ધર્મને. હું તમારી સમક્ષ વાત અહીંયાથી શરૂ કર્યો હતો કે આ જાણવા માટે કે કેવી રીતે કરબલામાં નિજાત મળે છે ઇન્સાન અને ઇન્સાનિયતને. હુસૈનનો મકસદ સમજવું ખપશે અને હુસૈનનો મકસદ જાણવા માટે આપણને એ જાણવું ખપશે કે મદીના શા માટે ઇમામ હુસૈન મૂક્યા હતા. તો હું તમારી સમક્ષ બયાન કર્યો હતો કે અસલ જે મકસદ હતો મદીના મૂકવાનો એ મકસદ અમ્ર બિલ મારૂફ. અમ્ર બિલ મારૂફનો મકસદ ઇસ્લાહ અને ઇસ્લાહનો જે નતીજો છે એનો નામ છે નિજાત. ઇન્શાઅલ્લાહ એ આવશે આખીરમાં તો તમને મજા પડશે. હવે એ અમ્ર બિલ મારૂફ માટે ઇમામ હુસૈને કરબલામાં કુરબાની આપ્યા છે. તો જે આયત અને હાદીસ એટલી બધી હું તમારી સમક્ષ હજી સુધી હું પઢાયો છું કુરાનથી અમુક આયતો હાદીસો અઈમ્માની, એનો ખુલાસા તમારી સમક્ષ કરીને હું મારી વાતને આગળ વધારવા માંગુ છું. તમને ખબર પડે કે આ જે હુસૈનનો મકસદ કેટલો ઇમ્પોર્ટન્ટ હતો. જે ખુલાસો અમે કર્યા છે આ હાદીસ અને રવાયાતમાં, તો પહેલો નતીજો એ અમને મળે છે કે અમ્ર બિલ મારૂફ દરેક ઇન્સાન ઉપર વાજિબ છે. કેમ કે એ ફરુએ દીનમાંથી છે, જેવી રીતે નમાઝ ફરુએ દીનમાંથી છે, રોઝા ફરુએ દીનમાંથી છે. એમ ન કહેજો કે આ મૌલાનાનું કામ છે. જેવી રીતે નમાઝ વાજિબ છે મૌલાના ઉપર, આવી રીતે શું આપણે કહીએ અમ્ર બિલ મારૂફ બી મૌલાના ઉપર વાજિબ છે અને તમારા ઉપર બી જેવી રીતે નમાઝ વાજિબ છે આવી રીતે અમ્ર બિલ મારૂફ બી વાજિબ છે. હવે કેવી રીતે અમ્ર બિલ મારૂફ કરવાના છે, એની શરત છે, કન્ડિશન શું છે, એ અલગ વાત છે. હું એના ઉપર ચર્ચા નથી કરતો હજી. બીજો નતીજો શું હતો? બહેતરીન ઉમ્મત જે છે ઈ કહેવાય છે જે અમ્ર બિલ મારૂફ કરે કુરાનની રોશનીમાં, કુરાનના પ્રમાણે. અગર તમે દાવા કરો અમે અલી વાલા છે, અમે હુસૈન વાલા છે, અમે શિયા છે, બહેતરીન ઉમ્મત એટલા માટે છે, તો ઈ કાબિલે કબૂલ નથી. કેમ કે કુરાન કહે છે કે જે કૌમ અમ્ર બિલ મારૂફ કરે ઈ બહેતરીન ઉમ્મત કહેવાય. હવે એ અલગ વાત છે કે આપણા અઈમ્મા અમ્ર બિલ મારૂફ માટે પોતાની જાન દઈ દીધા છે અને શહીદ થઈ ગયા છે. એક સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ. ત્રીજો નતીજો જે કુરાનની આયતના પ્રમાણે હું નીકાળું છું અને કાઢ્યો છું એ છે કે અગર આપસમાં દોસ્તીનો દાવા છે કે અમે દોસ્તાર છે એકબીજાને, મોમિનીન આપસમાં દોસ્ત છે, તો એ દાવા ક્યારે સાચો છે? જ્યારે અમ્ર બિલ મારૂફ કરતો હોય. અગર અમે એકબીજાને અમ્ર બિલ મારૂફ કરે તો અમારો એ દાવો બરાબર છે કે અમે દોસ્તાર છે. અગર અમ્ર બિલ મારૂફ નથી કરતા તો કુરાન પ્રમાણે તમારી દોસ્તી સાચી દોસ્તી નથી. ચોથો નતીજો જે નીકળે છે એ છે કે શું આપણે કે સૌથી ખરાબમાં ખરાબ કૌમ, સૌથી બુરી કૌમ ઈ કહેવાય જે કૌમના અંદર અમ્ર બિલ મારૂફ કરવામાં ન આવે. પાંચમો નતીજો એ છે કે જે કૌમમાં અમ્ર બિલ મારૂફ કરવામાં ન આવે તો અલ્લાહ ઈ કૌમ ઉપર અઝાબ મોકલાવે છે અને ઈ કૌમ ઉપર ઝાલિમ અને ફાસિક અને ફાજિર હાકિમને મુસલ્લત કરે છે. અને છઠ્ઠો જે નતીજો છે અમ્ર બિલ મારૂફ એ આયત અને હાદીસની રોશનીમાં ઈ છે કે એટલો મોટો વજીફો છે અમ્ર બિલ મારૂફ, એટલો મોટો વજીફો છે કે અગર ઈ
ઈ એક જ વઝીફો અદા કરવામાં આવે તો જેટલો બાકી વઝાઇફ છે, વાજિબાત છે, ઓટોમેટિક અદા થઈ જશે. સાતમો નતીજો શું છે? સાતમો નતીજો ઈ છે કે જે માણસ શું આપણે એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર તમામ નેક કામ જે છે ને, તમામ નેક કામ અમ્ર બિલ મારૂફ ના મુકાબિલમાં આવી રીતે છે જેવી રીતે દરિયાના મુકાબિલમાં એક ટીપો હોય. અગર અમ્ર બિલ મારૂફ કર્યા છે તો અમે દરિયાના જેમ છે. અગર અમ્ર બિલ મારૂફ નથી કરતા તો બીજો જે આપણે નેકી કર્યા છે એક ટીપોના જેમ છે. એટલે અમ્ર બિલ મારૂફના સામે કંઈ નથી આ નેકી. અને આઠમો નતીજો જે આપણે કાઢે છે ઈ છે કે અલ્લાહનો જે સાલેહ બંદા છે, જે લોકો અમ્ર બિલ મારૂફ કરે છે, અલ્લાહ કહે છે આ મારો ખલીફા છે જમીન ઉપર. હવે અમ્ર બિલ મારૂફનું લેવલ હોય, અગર અમ્ર બિલ મારૂફની ક્વોલિટી હાઈ લેવલની હોય તો ઈ ખલીફા જે બને છે એ નબી છે, ઇમામ છે, માસૂમ છે. પણ અગર હાઈ ક્વોલિટીની નથી, આપણે અમ્ર બિલ મારૂફ નથી કરતા તો આપણે એટલે અલ્લાહનો દોસ્તાર અને સાલેહ બંદા કહેવાય. પછી કહે છે કે જે નવા નતીજા જે નીકળે છે આમાંથી ઈ છે કે દીનની જે આખરી મંઝિલ છે એ અમ્ર બિલ મારૂફ છે. 10મો નતીજો જે નીકળે છે ઈ છે કે દીનની નિજાત, ઈ ઇન્સાનની નિજાત ખાલી પોતાની ઇસ્લાહ કરવામાં નથી કે પોતે પોતાની ઇસ્લાહ કરી લે અને શું આપણે કહે જન્નતમાં હાયલા જાય. ના અઝીઝો, નતીજા એ નીકળે છે કે બીજા કૌમની ઇસ્લાહ કરવું જરૂરી છે અને વાજિબ છે. અને 11મા નતીજા એ નીકળે છે કે આ કેવું ગલત છે, આ બરાબર નથી કે ઈ જાણે અને એનો કામ જાણે. આ ઇસ્લામમાં બરાબર નથી. તમે કોઈને જોયા ગુમરાહ થાય છે, આપણો કૌમમાં છે, આપણા ભાઈ છે, અને જવા દો ને, આપણાથી શું લેવું અને દેવું, ઈ જાણે એનો કામ જાણે. આ સોચ ઇસ્લામમાં બરાબર નથી. અમ્ર બિલ મારૂફ ઈ ખરાબ વાત છે. ઈ હદીસ અને કુરાનના વિરોધમાં છે કે જવા દો ને એ જે કરે કરતા, આપણે શું લેવું. ના નથી, વાજિબ છે. અમ્ર બિલ મારૂફ અર્થ ઈ છે. એક સલવાત પડી મોહમ્મદ વાલે. અને જે માણસ અમ્ર બિલ મારૂફ નહીં કરતા ઈ આ ઇન્સાન જેમ છે જે અલ્લાહ સાથે જંગ કરે છે. અલ્લાહ સાથે જંગ કરવા વાળા અને અમ્ર બિલ મારૂફ ન કરવા વાળા ઈ બરાબર છે. અને 14મા નતીજા ઈ નીકળે છે કે અગર અમ્ર બિલ મારૂફ ખતમ થઈ ગયો સમાજ અને સોસાયટીમાંથી તો એમ લાખો કે ઓટોમેટિક દીન ધર્મ ખતમ થઈ જશે. અમ્ર બિલ મારૂફને લીધે દીન અને ધર્મ બાકી છે. અને બીજો કહે છે કે અમ્ર બિલ મારૂફ જે છે ને ન કરે, આપણે કોઈ માણસ ને જોઈએ અને અમ્ર બિલ મારૂફ ના કરે તો આવી રીતે છે કે જેવી રીતે એક્સિડન્ટ થઈ ગયો છે અને એનો જખમી બદન અને બોડી જમીન ઉપર પડી છે, માથો ફટેલો છે, હાથ તૂટેલો છે અને આપણે હોસ્પિટલમાં નહીં એને લઈને નથી જતા. આવી રીતે આપણે કોઈને અમ્ર બિલ મારૂફ ન કરે તો આવી રીતે એને એક્ઝામ્પલ દેવામાં આવે છે. અઝીઝો, એટલા માટે હુસૈને કીધા હતા મિથલી લા યુબાયુ મિથલા, એટલે હુસૈન એટલા માટે બયત ના કર્યા કેમ કે હુસૈનને અમ્ર બિલ મારૂફ કરવું હતું. શું કામ હુસૈનને અમ્ર બિલ મારૂફ કરવું હતું? એટલા માટે કે યઝીદ જે છે ને ઈ સોસાયટીને અને સમાજને ખરાબ કરી દીધો. જાત જાતનો ફસાદ હતો સોસાયટીમાં. એ બધું આવશે તફસીલ સાથે. ફસાદની કેટલી કિસ્મ છે, ફસાદ કેને કહેવામાં આવે છે, શું શું હતો, એ બધું ઇન્શાઅલ્લાહ આવશે. હું ગઈકાલ તમારી સમક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ વાત બયાન કર્યો હતો કે અમ્ર બિલ મારૂફ કરવા માટે આપણને જરૂરી છે કે આપણે અમ્ર બિલ મારૂફનો અર્થ સમજીએ. કેમ કે અમારો દાવા એ છે કે ઇમામ હુસૈને કરબલાના મેદાનમાં ખાલી દીન અને શરીયતને નથી બચાવ્યા, દીન અને શરીયતના સાથે સાથે ઇન્સાનિયતને બચાવ્યા છે કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન. તો અઝીઝો, અમારો દાવો એ છે. તો હું ગઈકાલ તમારી સમક્ષ બયાન કર્યો હતો કે અમ્ર બિલ મારૂફનો જ્યારે આપણે અર્થ સમજશો તો આપણને ખબર પડશે કે કેવી રીતે ઇન્સાનિયતને બચાવ્યા. તો હું તમને એક્સપ્લેન કર્યો હતો અમ્ર બિલ મારૂફનો અર્થ, મારૂફનો વારામત. પછી નતીજા એ નીકળ્યો હતો. શું નતીજા નીકળ્યો હતો? કે અમ્ર બિલ મારૂફના અંદર 50% શરીયત છે અને 50% ઇન્સાનિયત છે.
અને ઇમામ હુસૈન દાવા કરે છે કે હું અમ્ર બિલ મારૂફ કર્યો છું, તો એનો અર્થ ઈ થયો કે જ્યારે અમ્ર બિલ મારૂફ કરી લીધા હુસૈને, તો એનો અર્થ ઈ થયો કે 50% શરીયત 50% શું આપણે કે ઇન્સાનિયત. એટલે ઇમામ હુસૈને શરીયતને બી બચાવ્યા, ઇન્સાનિયતને બી બચાવ્યા. એક સલવાત પડી મુહમ્મદ પણ ઈ જાણવા માટે કે અમ્ર બિલ મારૂફ શું છે શું નથી, હું તમને કીધું તો બે મશીનરી છે જેનાથી આપણે ઓળખી શકીએ કે અમ્ર બિલ મારૂફ શું, આપણે કે કઈ વસ્તુ અમ્ર બિલ મારૂફ છે, કઈ વસ્તુ અમ્ર બિલ મારૂફ નથી. એકનું નામ વહી ઇલાહી અહાદીસ કુદસી અહાદીસ અઈમે માસૂમીન છે, બીજું મશીનરીનું નામ અક્લે ઇન્સાની છે. તો અઝીઝો એ બધું એક્સપ્લેન થઈ ગયો છે. વહી ઇલાહી અહાદીસ કુદસી નો અર્થ શું છે, અક્લે ઇન્સાની નો અર્થ શું છે, હું રિપીટ કરવા નથી માંગતો. સવાલ એ છે, હું કહું પરવરદગાર આલમ આ તો બહુ અઘરું કામ છે. ક્યાં માણસો પાસે એટલો ઇલમ છે કે તમારા કુરાનમાં જે છે ઈ સર્ચ કરવા જાય, પછી ગોતે કુરાનમાંથી. અરબી કેને આવડે છે કે અઈમ્માની હદીસને ગોતે, પછી આમાંથી કાઢે કે આ અમ્ર બિલ આ મારૂફ છે, આ મુનકર છે. ઈ તો ભણેલો માણસનો ઇન્સાન કામ છે, જે આલિમ છે, જે અલ્લામા છે, જે આયતુલ્લાહ છે, જે મરજા છે. આ લોકો જે છે ને કુરાનમાંથી, હદીસમાંથી અને શું આપણે કઈ હદીસે કુદસીમાંથી ઈ ગોતી શકે અને સર્ચ કરીને કહી શકે કે આ વસ્તુ મારૂફ છે, આ વસ્તુ મુનકર છે. પણ અમારા જેવા જે માણસો જેના પાસે ઇલમ નથી, જેને અરબી નથી આવડતો, જે જાહિલ છે, એને કેમ ખબર પડે કે કઈ વસ્તુ મારૂફ છે અને કઈ વસ્તુ મુનકર છે? તો પરવરદગાર આલમ મને જવાબ આપે છે. હું તમને એકદમ આસાન અને સીધો રસ્તો બતાવું છું. જો તમે એના ઉપર અમલ કરો તો કઈ ઇલમની કઈ વ્યાધિ નથી કરવાની. હું કીધું પરવરદગાર આલમ ઈ ક્યાં છે અને શું છે? તો પરવરદગાર આલમ કહે છે તું કુરાનમાં બીજી આયત પઢ, તને એનો જવાબ મળી જશે. જ્યારે હું ગૌર કર્યો તો મને એક આયત મળે છે, ઇન્नमा યુરીદુલ્લાહ લિયુઝહિબ અનકુમ રિસ્સ અહલલ बैत व युत्ताहिरकुम तत्हीरा. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. તો આ આયતમાં કેવી રીતે અમને મળે છે કે શું વસ્તુ મુનકર છે, શું વસ્તુ મારૂફ છે? કહે છે કે યાદ રાખજે, હું અહેલે બેત થી જેટલી વસ્તુ રિજ્સ છે ને ઈ દૂર કરી દીધો છું. હું પૂછ્યો પરવરદગાર આલમ રિજ્સ એટલે શું? તો પરવરદગાર આલમ કહે છે નજાસત, ઝાહિરી નજાસત અને બાતિની નજાસત. ઝાહિરી નજાસત શું છે? જે ઇન્સાનને શરીરને યા બોડીને નજીસ કરે. દાખલા તરીકે પેશાબ છે, લોહી છે, કૂતરો છે, સુવર છે, શરાબ છે, આ બધું ઝાહિરી નજાસત કહેવાય. ઈ રિજ્સ છે. અને બાતની નજાસત બી રિજ્સ છે. હું પૂછો બાતની નજાસત એટલે શું? તો પરવરદગાર આલમ કહે છે રૂહની જે બીમારી છે ઈ બાતની નજાસત કહેવાય. દાખલા તરીકે હસદ છે, તકબ્બુર છે, ગરુર છે, ઘમંડ છે, મુનાફિકત છે, કુફર છે. ઈ બધું જે છે ને બાતની નજાસત છે. તો હું અહેલે બેત થી જે છે ને નજાસત ને દૂર રાખ્યો છું, એટલે રિજ્સ ને દૂર રાખ્યો છું. રિજ્સ એટલે ઝાહિરી નજાસત અને બાતની નજાસત. પરવરદગાર આલમ કેવા ઈ માંગે છે કે ઈ રિજ્સ નો બીજો નામ મુનકર છે. એટલે રિજ્સ નો બીજો નામ મુનકર છે. હવે તમને ઈ નથી જોવાનું કે કેટલી વસ્તુ રિજ્સ છે, ઈ જોવાનું છે કે કેટલી વસ્તુથી અમારા અહેલે બેત દૂર છે. જે વસ્તુથી આઈમ્મા દૂર છે ઈ રિજ્સ કહેવાય. જે વસ્તુ આઈમ્માના પાસમાં છે ઈ મારૂફ કહેવાય. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. હવે ઈ ચાહે કોઈ ખસલત હોય કે ચાહે કોઈ સિફત હોય. દાખલા તરીકે અગર નમાઝ આઈમ્માના સામે પાસ છે તો ઈ મારૂફ છે. રોઝા આઈમ્મા પાસે છે તો ઈ મારૂફ છે. હજ આઈમ્મા પાસે છે તો ઈ મારૂફ છે. આઈમ્મા પાસે અગર સારા અખલાક છે તો ઈ મારૂફ છે. આઈમ્મા પાસે દાખલા તરીકે અગર અદાલત છે ઈ મારૂફ છે. આઈમ્મા પાસે અગર સદાકત છે તો ઈ મારૂફ છે. અગર આઈમ્મા પાસે
સદાકત નથી એટલે ઝૂઠ અહીંમાંથી દૂર છે તો ઈ મુનકર છે. જુલ્મ અહીંમાંથી દૂર છે તો ઈ મુનકર છે. એટલે શરાબ અને ઝિના અને ગુનાહ અહીંમાંથી દૂર છે તો ઈ મુનકર છે. હવે ચાહે કોઈ સિફત હોય, ચાહે ખેસલત હોય, ચાહે કોઈ इंसान હોય, અગર કોઈ इंसान અહીંમાંથી કરીબ છે તો ઈ મારૂફ કહેવાય. કોઈ इंसान અહીંમાંથી દૂર છે તો ઈ भी मुनकर કહેવાય. सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. अजीजो, सवाल ई છે કે ઇમામ હુસૈન શું કામ અમ્ર બિલ મારૂફ માટે કરબલા આવ્યા? શું જરૂરત હતી ઇસ્લાહ કરવાની? કેમ કે જાત જાતનો ફસાદ હતો યઝીદના જમાનામાં. અને ઇસ્લાહને સમજવા માટે આપણને એનો જે ઓપોઝિટ છે, ફસાદ જે શબ્દ છે એનો અર્થ સમજવું પડશે. જ્યાર સુધી અમે ફસાદ નહીં સમજતો ત્યાર સુધી અમે ઇસ્લામનો અર્થ નહીં સમજતો. રેક્ટિફાઈ, રિફોર્મ ઈ કહેવાય ઇસ્લામ. કેવી રીતે આપણને જુલમને સમજવું છે તો આપણે અદલને સમજીએ. દિવસને સમજવું હોય તો રાતને જાણે. આપણને શું આપણે કે નૂરને સમજવું હોય તો અંધારોને ઓળખે. આપણને ઠંડા પાણી યા જે બી વસ્તુ હોય સમજવું હોય તો આપણે ગરમ વસ્તુને સમજે. તહારતને સમજવું હોય તો નિજાસતને જાણે. બધું ઓપોઝિટ છે. તો આપણને ઇસ્લાહને સમજવું છે. ઇમામ હુસૈને ઇસ્લાહ કર્યા, રેક્ટિફાઈ કર્યા, રિફોર્મ કર્યા એટલે સુધારા. તો આપણને જરૂરી છે કે પહેલે આપણે ફસાદ ન લઈ જાય. ફસાદ એટલે એનું જે ઓપોઝિટ છે. અઝીઝો, આ બધું તમારા સામે ચર્ચા કરીશ અને કેવી રીતે ફસાદનો અર્થ શું છે, ફસાદની કિસ્મ કેટલી છે, પછી યઝીદના જમાનામાં કઈ જાતનું ફસાદ હતું, પછી ઇમામ હુસૈને કેવી રીતે ઇસ્લાહ કરે, બધું આવશે. પણ આજે જે છે ને હું એને એક્સપ્લેન કરવા માટે કે યઝીદના જમાનામાં કઈ જાતનો એટલે શું કરતો હતો, સોસાયટીમાં કઈ જાતનો ફસાદ હતો, એ ઇમામ હુસૈને એની ઇસ્લાહ કરી. ઘણો બધો ફસાદ હતો. હું એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. અહીંયાથી શરૂ કરું છું. પહેલા તમને ખબર પડી જાય કે એટલા બધું ફસાદ હતો. એટલા માટે ઇમામ હુસૈન આવ્યા ઇસ્લાહ કરવા માટે. શું શું હતું કહે છે? અલા તરૌના ઇલલ હક્કી લા યુમલુ બિ. ઇમામ હુસૈનનો ખુતબો છે. કહે છે તમે નથી જોતા, હક ઉપર અમલ નથી થતો. કોણ બોલે છે? ઇમામ હુસૈન બોલે છે કરબલાના મેદાનમાં. અલા તરૌના ઇલલ હક્કી લા યુમલુ બિ. તું નથી જોતા, તમે નથી જોતા કે હક ઉપર અમલ નથી થતો. વ ઇલલ બાતિલ લા યુતના અનહુ. અને બાતિલને ખતમ કરવામાં નથી આવતો. એટલે બાતિલ ફેલાઈ ગયો છે. પછી કહે છે અય્યુહન નાસ, એ લોકો, હું મારા જદ રસૂલ ખુદાથી સાંભળ્યો છું. શું સાંભળ્યો છું? કોણ કહે છે? ઇમામ હુસૈન કહે છે મન રા સુલ્તાનન જાયરન. જે માનસ જાલિમ બાદશાહને જોય મુસ્તહિલન લે હરામિલ્લાહ, જે અલ્લાહની હલાલ કરદા વસ્તુને હરામ કરે, ના કિસન અહદેહી, અલ્લાહની વચનને તોડે, વ મુખાલિફન લે સુન્નતિ રસૂલિલ્લાહ, રસૂલ ખુદાની સુન્નતની મુખાલિફત કરે, વિરોધ કરે. અને પછી કહે છે યામલુ ફી ઇબાદિલ્લાહ બિલ ઇસ્મ, જે માણસોના દરમિયાન ગુનાહ ફેલાવે, ગુનાહની દાવત આપે. ફલમ યુગયરુ બિફિલન વલા કૌલિન, તો તમે આના કૌલ અને ફેલ ઉપર અમલ ન કરો. કાન હક્કન અલલ્લાહ અન યદખલહુ વ અન હાઉલા કદ લઝમુ શૈતાન. અને જે અમે સમાજ અને સોસાયટી જોઈએ છે આજના જમાનામાં, ઈ બાદશાહ જાલિમ છે. ઈ બાદશાહ હરામને હલાલ કરી દીધો છે, હલાલને હરામ કરી દીધો છે. ઈ સુન્નતે રસૂલ ઉપર અમલ નથી કરતો, ઈ અલ્લાહને વચન ઉપર અમલ નથી કરતો, ઈ માણસોના દરમિયાન ગુનાહ ફેલાવે છે. કહે છે અન હાઉલા કદ લઝમુ શૈતાન, આ શૈતાનની ઇતાઅત કરે છે. વ તરકુ તાઅતર રહેમાન, અને રહેમાનની ઇતાઅતને તર્ક કરી દીધો છે.
વઅઝહરલ ફસાદ, ઈ ફસાદ ફેલાવે છે, વઅતલુલ હદૂદ, અને અલ્લાહની જે શરીયત છે એને ખતમ કરી નાખ્યો છે, વસ્તાસરુ બિલ ફય વહલ્લુ હરામ અલ્લાહ વહરમુ હલાલા વઅના અહક્કુ મિમન ગયરે. કહે છે આજે તમે જો છો યઝીદની જે હુકુમત છે, ઈ યઝીદની હુકુમત જે તમારા દરમિયાનમાં છે એમાં જાત જાતનો ફસાદ છે. અરબીમાં બહુ લાંબો ખુતબો છે, હું એનો ખુલાસો તમારી સમક્ષ તર્જુમા ખાલી બયાન કરું છું કે તમને એટલે સહેલાઈથી તમારા મગજમાં ગળી જાય કે શું શું હતો જે ઇમામ હુસૈન કરાવે છે બધાને યઝીદના જમાનામાં. આજ તમે સાંભળો, તમે સમજો, આજે મજલિસ કરો છો, આજે માતમ કરો છો, નવહા ખાન આવે છે, આલિમ આવે છે અહીંયા મજાલિસ પડાવવા માટે, અમે સ્યા કપડા સ્યા શું આપણે કે પહેરીને પડદા બધું લટકાવીને તાજી આલમ બધું ઈ શા માટે કરે છે, મકસદ શું હતો ઇમામ હુસૈનનો, ઈ તમે આજ સાંભળો અને જાણો. યઝીદના જમાનામાં શું હતું, કેમ ઇમામ હુસૈન જાય છે, હક ઉપર અમલ નહોતો થતો, એક બાતિલની તબલીગ કરવામાં આવતો હતો, એને બાતિલને રોકવામાં નહોતો આવતો. યઝીદ કતલ કરનાર હતો, નાહક માણસોને કતલ કરતો હતો, એ બધું એનો જરાઈમ, એની ગુનાહ બયાન કરે છે ઇમામ હુસૈન. પછી કહે છે યઝીદ ફાસિક છે, પછી કહે છે યઝીદ શરાબી છે, એ શરાબ પીતો હતો, એ ફિસ્કો ફજૂર કરતો હતો. યઝીદ ઝિનાકાર છે, એ ઝિના કરતો હતો. યઝીદ હલાલને હરામ કર્યો છે, યઝીદ હરામને હલાલ કર્યો છે, યઝીદ અલ્લાહને વચનને તોડ્યો છે, યઝીદ સુન્નતે રસૂલે ખુદાની મુખાલિફત કરે છે, યઝીદ ગુનાહ તરફ માણસોને દાવત આપે છે, યઝીદ શૈતાનની पैरवी કરે છે, યઝીદ લોકોમાં દુશ્મની ફેલાવે છે, એકબીજાને દુશ્મન બનાવે છે, યઝીદ રહેમાનની ઇતાઅતને તર્ક કરી દીધો છે, યઝીદ સોસાયટી અને સમાજમાં ફિતના અને ફસાદ કરે છે, યઝીદ હુક્મ ખુદા ને નાફિઝ નથી કરતો, અલ્લાહનો જે હુકમ છે એને એટલે નાફિઝ નથી કરતો, એટલે એને નથી માનતો. કોઈને શરી સજા દેવું છે તો યઝીદ એને એના ઉપર એટલે હુકમ નથી આપતો સજા દેવાનો. અહેલે બેતનો હક ગસબ કરવામાં આવે છે. યઝીદ જે છે ને ફિસ્કો ફજૂર આલાનન કરે છે, એટલે છુપીને નહીં. શું કામ? અહીંયા એક સમજવાની વાત છે, શું કામ માવિયાના જમાનામાં ના ઉભા થયા આપણા શું આપણે કે ઇમામ અલી આવી રીતે જેવી રીતે કરબલાની જંગ થઈ. હજી માવિયાના જમાનામાં જરાક હજી ઢકી છુપીને બધું કરતા હતા, પણ યઝીદ આવીને સામે બધું કરવા લાગ્યા. એટલે હું અહીંયા કરું છું, મસ્જિદમાં કરીશ, ઇમામ બારગાહમાં કરીશ, તમને જે કરવું એ કરો. ઈ આલાનનો અર્થ એ છે કે સામે બધું આવીને કરવા લાગ્યા, ઝિના, શરાબ, ગુનાહ આ બધું. એટલા માટે ઇમામ હુસૈન ઊભા થયા અને કરબલામાં જંગ કરી. તો ફિસ્કો ફજૂર જે છે ને આલાનન ખુલ્લામાં ખુલ્લા એટલે ઈ કરવા લાગ્યો. યઝીદ કૂતરા સાથે રમતો તો, યઝીદ રક્સ એટલે ડાન્સમાં અને રાંડોમાં ગળી ગયો તો. આ બધું તારીખથી બયાન કરું છું, બધું હવાલા છે ચોપડીમાં, સમજ નથી બોલતો. અને યઝીદ જે છે ને અય્યાશીમાં ગળી ગયો હતો. યઝીદ તૌહીદને ખતમ કરી દીધો હતો, નબુવતને ખતમ કરી દીધો હતો, ઇમામત ઉપર આંચ આવી ગઈ હતી. યઝીદ નમાઝને ખતમ કરી દીધો હતો, અખલાકિયાતને ખતમ કરી દીધો હતો, ઇન્સાનિયતને નાબૂદ કરી દીધો હતો. હવે એક્ઝામ્પલ આપો તૌહીદને કેવી રીતે. ઈ કહે છે હું ખલીફાએ મુસ્લિમૂન છું અને મુસ્લિમીન છું, અને ખલીફાએ મુસ્લિમીન અલ્લાહની તૌહીદ ઉપર કઈ ગલત વાત કરે, આવી રીતે થાય. શું કહેતો તો યઝીદ જે છે ને બની ઉમૈયાના દરમિયાન કહેતો તો કે મોહમ્મદ જે છે ને એ પોતાનું નામ ફેમસ કરવા માટે અલ્લાહના સાથે પોતાનું નામ લે છે. નઉઝુબિલ્લાહ. રસૂલે ખુદા એટલે નબુવત. અને કહેતો તો લાયબત બની હાશિમ બિલ મુલ્ક ફલા ખબરુન જા વલા વહયુન નઝલ. કહે છે આ કઈ વહી નાઝિલ નથી થઈ, આ કુરાન કઈ નથી થયો, આ તો બની હાશિમ જે છે ને એ ઢોંગ રચાયો છે કે કુરાન નાઝિલ થયો છે. એટલે અલ્લાહ કઈ નથી, કુરાન કઈ નથી, પૈગંબર જે છે ને ફેમસ થવા માટે બધું કરે છે, એ પોતાનું નામ આ બધું. યઝીદ આ બધું કરતો તો, આ બધું કહેતો તો. પછી ઇમામતને કેવી રીતે ખરાબ કહે છે, કહે છે હસ્બુના કિતાબ અલ્લાહ, આ કુરાન અમારા માટે જે છે ને એ કાફી છે. અને અમે શું આપણે કે ઇમામને નથી માનતા, હદીસ નવેસીને ના પાડી દીધો, હદીસ ના લખો, તમે ભેગા ના કરો હદીસને. કેમ કે
કેમ કે હદીસ લખવામાં અલીનો ફઝાઇલ આવતો અહેલ બેતનો ફઝાઇલ આવતો હતો. પછી જે છે ને શું આપણે કે અલી અને આલે અલી ને કેટલા હજાર મિંબરથી લાનત મોકલાવતો હતો કે તમે લાનત મોકલાવો, આ લોકો બરાબર નથી. અને મુઆવિયાની શાનમાં જે છે ને હદીસ ગણવામાં આવતી હતી, ખોટી ખોટી હદીસ. અને અલી શું આપણે કે અલીના બારામાં પૂરો ગંડા કરતો હતો કે અલી નમાઝ નતો પડતો, નઉઝુબિલ્લાહ. ઈ યઝીદ જેવા માણસ એવી રીતે ઇમામતને ખરાબ કર્યો, તૌહીદને ખરાબ કર્યો, નબુવતને ખરાબ કર્યો. અને નમાઝની હાલત ઈ હતી કે જુમાની નમાઝ બુધવારનો પડાવે છે અને 2 રકાત સવારની નમાઝ 4 રકાત પડાવે છે. હજી પછવાડે મૂડીને પૂછે છે કે જો તમે ચાહો તો હજી 2 રકાત પડાવો. કેમ? કેમ કે શરાબની હાલતમાં હતો. શરાબની હાલતમાં હોય તો મગજ કામ નહીં કરે, એટલા માટે શરાબ હરામ છે. તમે માં સાથે ઝિના બી કરી શકો, બહેન સાથે ઝિના બી કરી શકો અગર શરાબ પીઓ તો. કેમ? કેમ કે અકલ ઠિકાને નથી હોતી. એક દિવસ પોતે જે છે ને શરાબ પીને મસ્ત હતો અને પોતાની જે રક્કાસા હતી, જેને આપણે રાંડ બોલે છે, એને મોકલાયો પોતાનો કપડા પહેરાવીને, જા તું આજ નમાઝ પઢાવી દે મસ્જિદમાં. એનો કપડા પહેરીને એની જે રાંડ હતો ઈ બધું પહેરીને આવી અને મસ્જિદમાં નમાઝ પઢાવી દીધી અને માણસો નમાઝ પઢી લીધા એના પછવાડે. હવે ઓળખા કે ના ઓળખા એ બધું ડિટેલ તફસીલ નથી, સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે તમે વિચાર કરો, ઇમામ હુસૈન ને તો તમે મૂકી દો. જ્યારે મુઆવિયા ઝિયાદ બિન ઉબૈદ થી કહે છે કે તું યઝીદ ની બેયત કર, ઝિયાદ બિન ઉબૈદ એક માણસ, નોર્મલ માણસ જે સોસાયટીમાં છે, ઈ કહે છે હું યઝીદ ની બેયત નહીં કરી શકું. શું કામ? કારણ બતાવે છે. ઈ જે છે ને ડાન્સમાં અને અયાશીમાં ઈ ગળી ગયો છે. ઈ તારીકુસ સલાત છે, લૈસ લહુ દીન, એના પાસે દીન નથી. યશરબુલ ખમ્ર, ઈ શરાબ પીએ છે. વયદરબુ બિત તનાબીર, અને ડાન્સ કરે છે. વયલબુ બિલ કલાબ, પુત્રો સાથે રમે છે. વયદઉ સલાત, અને નમાઝને મૂકી દીધો છે. હું કેવી રીતે યઝીદની બેયત કરું? અઝીઝો, ઇન્સાનિયતને ખરાબ કરી દીધો હતો. કેવી રીતે? નાહક કતલ કરતો હતો. અદાલત નામની કોઈ વસ્તુ નથી. એનો હક મારીને એને દે, એનો હક મારીને તેને દે. આજે શું આપણે કે મહરમ સાથે નિકાહ કરતો હતો. જેના સાથે નિકાહ કરવું હરામ છે એના સાથે નિકાહ કરતો હતો. અને યઝીદ શું આપણે કે આપણે મહરમો સાથે ઝિના બી કરતો હતો. આ બધું ઇન્સાનિયતને ખરાબ કર્યો હતો. અને મુઆવિયા જે છે ને ઓરૈનબ એક ઔરતનો નામ છે, એનો તલાક દેવરાવે છે. જેની બાયડી હતી ને અબ્દુલ્લાહ ઇબ્ન સલામ એનું નામ છે. કહે છે તું એને તલાક દે, કેમ કે એને અયાશી કરવી હતી. અસ્તગફિરુલ્લાહ નઉઝુબિલ્લાહ. એને તલાક દેવરાવીને પછી ઝિના કરે છે. આ બધું આ લોકોનું કામ હતું. કાબા મસ્જિદની બેહુરમતી કરતો તો ઘણો બધો છે. હું બધું એને બહુ જાજી ડિટેલમાં જવા નથી માંગતો. આ બધું ખાલી ઇશારો કર્યો છું. આ બધું યઝીદનું કામ હતું. એટલા માટે ઇમામ હુસૈને કરબલાના મેદાનમાં ઊભા થયા આ બધું ખતમ કરવા માટે. એટલે નમાઝ હાથ જાતી હતી, રોઝા જાતો હતો, ઇન્સાનિયત જાતી હતી, અદાલત, ઝુલ્મ, આ બધું જે છે ને ફેલાતો હતો ઝુલ્મ. એટલા માટે ઇમામ હુસૈન ઊભા થયા. હવે ઇસ્લાહ કર્યા. હવે કેવી રીતે ઇસ્લાહ કર્યા? ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ કાલે ઇસ્લાહ અને ફસાદથી શરૂ કરીશ. એ એટલા માટે તમારા સામે બયાન કરી દીધું છું, તમને મદદ મળશે કાલે મારી મજલિસ સમજવા માટે કે કેવી ઇસ્લાહ, શા માટે ઇસ્લાહ, શું હતો. આ બધું યઝીદના જમાનામાં હતો. તો કાલે ઇન્શાઅલ્લાહ ઇસ્લાહ એટલે શું, ફસાદ એટલે શું, અને કેવી રીતે ઇમામ હુસૈન ઇસ્લાહ કર્યા. 2-3 મજાલિસમાં ઇન્શાઅલ્લાહ તમને નતીજો આખો મળી જશે. એક સલવાત પડી મોહમ્મદ. અઝીઝો, આજ 6 મુહર્રમ છે અને આજના બારામાં મળે છે કે તારીખમાં મળે છે કે જ્યારે જનાબે ઝૈનબની શાદી થઈ અબ્દુલ્લા સાથે, તો ઇમામે હુસૈન કન્ડિશન રાખ્યા હતા કે અબ્દુલ્લા જ્યારે મારો દીકરા હુસૈન સફર કરશે તો ઝૈનબ હુસૈન સાથે જાશે સફરમાં. અને જનાબે અબ્દુલ્લા આ કન્ડિશનને કબૂલ કર્યા હતા શાદીના ટાઈમે. જ્યારે કારવાન તૈયાર થવાના હતો અને 28 રજબનો, તો ઝૈનબ અબ્દુલ્લા પાસે આવે છે અને કહે છે કે અબ્દુલ્લા, મારો ભૈયા હુસૈન જે છે ને એ સફરમાં જાય છે અને હું એના સાથે સફર કરવા માંગુ છું. બલ્કિ તારીખમાં આમ લખેલો છે કે જ્યારે જનાબે ઝૈનબ અબ્દુલ્લાના ઘરે જાય છે તો બીમાર હતા અને સોતા હતા ખાટલા ઉપર. તો જનાબે ઝૈનબ સરાહને બેઠીને રોવા લાગ્યા અને આંસુ
બસાર ઉપર પડ્યો તો અબ્દુલ્લા આંખ ખોલે છે અને કહે છે, ઝૈનબ શા માટે તું ગિરિયા કરે છે? ઝૈનબ કહે છે, એ અબ્દુલ્લા મારો ભાઈ સફરમાં જાય છે, મને તમારી રજા ખપે છે. અબ્દુલ્લા કહે છે, શહેજાદી તમને રજાની જરૂરત નથી, આ તો શાદીમાં કન્ડિશન રાખવામાં આવી હતી, તમે જાઓ અને મારા બે બચ્ચાઓને બી લઈ જાજો, અને અગર હુસૈન ઉપર મોટી મુસીબત આવવાની હોય તો એક બચ્ચાને મારા તરફથી અને બીજા બચ્ચાને તમારા તરફથી હુસૈન ઉપર સદકા કરી દો અને કુરબાન કરી દેજો. હા અઝીઝો, ઈ કારવાન મદીનાથી કરબલામાં આવે છે, અહીંયા સુધી કે શબે આશૂર આવે છે. તારીખ કહે છે કે ઇમામ હુસૈન શબે આશૂર બધાયને ખૈમા તરફ જાતા હતા અને જોતા હતા કે શું હાલત છે ખૈમામાં. તારીખ લખે છે, જ્યારે ઇમામ હુસૈન ઝૈનબના ખૈમા તરફ આવે છે તો દૂરથી જોયે છે ઝૈનબ બે બચ્ચાઓને સામે બેસાડીને કહે છે, એ અબુ મોહમ્મદ તમને ખબર છે ને કાલે જંગ છે, કાલે જંગ શરૂ થવાની છે, યાદ રાખજો તમારા પહેલા કોઈ બની હાશિમનો જવાન મેદાને જંગમાં ના હેલો જાય, તમને સૌથી પહેલા જંગમાં જવાનું છે. અબુ મોહમ્મદ કહે છે, અમ્મા એ માદરે ગરામી અમારા રગોમાં જે છે ને અમારો શરીરમાં જાફર તૈયારનો લોહી છે, અમે હૈદરે કરારનો વારિસ છો, અમે બની હાશિમનો જવાન છે, કાલે તમે જોશો કેવી રીતે અમે જંગ કરીએ છે. અઝીઝો, ઝૈનબ કહે છે, લેકિન દીકરા યાદ રાખજે, અરે લડતા લડતા જ્યારે દરિયા ઉપર તમે પૂકી જાઓ તો ખબરદાર પાણી ના પીજે, કેમ કે મારો ભાઈ હુસૈન પ્યાસો રહેશે, સકીના પ્યાસી હશે, અલી અસગર પ્યાસા હશે. એ અઝીઝો, શુભ થાય છે, બે નાડા નાડા બચ્ચા હાથમાં તલવાર લઈને હુસૈન પાસે આવે છે, કહે છે, મામુ જાન અમને જંગની રજા આપવામાં આવે, અમે મેદાને જંગમાં જવા માંગે છે. એક મર્તબા હુસૈન પગથી સર સુધી માથો સુધી જોયે છે અને કહે છે, અનો મોહમ્મદ અરે તારા બાપ હજી જીવતા છે, તારી માં જીવતી છે, કેવી રીતે હું રજા આપું, તમે જંગમાં જાઓ અને શહીદ થઈ જાઓ. અનો મોહમ્મદ કહે છે, અમને મારી માં મુકેલી છે. અઝીઝો, હુસૈન ઇનકાર કરે છે, પણ જ્યારે ઝૈનબને ખબર પડે છે કે હુસૈન રજા નથી આપતા, ઝૈનબ પોતે હુસૈન પાસે આવે છે, કહે છે, ભૈયા હું આજ સુધી કોઈ વસ્તુની માંગણી નથી કરી, તમને આજ એક જ વસ્તુની માંગણી કરું છું, મારા બચ્ચાઓને મેદાનમાં જવાની રજા આપજે. અઝીઝો, ઝૈનબનો ઇસરાર વધે છે, ઇમામ હુસૈન મજબૂર થઈ જાય છે. અવનો મોહમ્મદ ઘોડા ઉપર સવાર થઈને મેદાને જંગમાં જાય છે અને આવી જંગ લડે છે. તારીખ કહે છે દુશ્મનનો ફૌજમાં ખલબલી મચી ગઈ, લેકિન એ અઝીઝો તમને ખબર છે ને દુશ્મન ફરેબ આપીને બે બચ્ચાઓને જખ્મી કર્યા અને બે બચ્ચા મેદાને જંગમાં શહીદ થાય છે. આવાજ આપે છે, એ મામુજાન મારી ખબર લેજો. હા અઝીઝો, હુસૈન કહે છે, અબ્બાસ આવો મેદાનમાં. હુસૈન અને અબ્બાસ જાય છે, એક લાશને ઇમામે હુસૈન અને બીજી લાશને જનાબે અબ્બાસ લઈને આવે છે અને ખૈમામાં સામે રાખે છે. બધાય ભેગા થઈ ગયા હતા જોવા માટે, લેકિન તારીખ લખે છે ઝૈનબ નજર નથી આવતી. હા અઝીઝો, ઈ મક્તલમાં લખેલો છે કે હજી સુધી જેટલા શહીદની લાશ આવતી હતી તો સૌથી પહેલા ઝૈનબ જોવા માટે આવતી હતી, લેકિન અવનો મોહમ્મદને જ્યારે લાશ આવી તો ઝૈનબ હાજર નહોતી. ઇમામે હુસૈન પૂછે છે, ફિઝા ઝૈનબ ક્યાં છે? ફિઝા કહે છે, મૌલા ઝૈનબ શહજાદી ખૈમામાં હશે. કહે છે, જાઓ કહો કે તમારો ભાઈ બોલાવે છે. એ અઝીઝો, ફિઝા આવે છે, ખૈમાના અંદર શું જોયે છે? ઝૈનબ સજદાની હાલતમાં છે. કહે છે, પરવરદિગાર તકબ્બલ હાદલ કુરબાન, મારી નાડી કુરબાનીને કબૂલ કર. ફિઝા કહે છે, એ શહેજાદી અરે તમને તમારો ભાઈ બોલાવે છે, અવનો મોહમ્મદ આવ્યા છે. એક મર્તબા ઝૈનબ તડપી જાય છે કે કેમ મારો દીકરા જીવતા આવી ગયા છે, હું અવનો મોહમ્મદનો દૂધ નહીં બક્ષીશ. એક મર્તબા ફિઝા કહે છે, શહેજાદી તમે પહેલા આવો તો, તમે પહેલા
જો તો જ્યારે શહેજાદી ઝૈનબ આવે છે ક્યાં જોવે છે, શું જોવે છે કે બે લાશ જમીન ઉપર પડી છે. અઝીઝો, કેટલા સબર હતો ઝૈનબે કુબરાના અંદર. મક્તલ લખે છે, મુસલ્લા ઉપાડે છે અને બે લાશના દરમિયાનમાં મુસલ્લા બિછાવે છે અને બે રકાત નમાઝ પડે છે. કહે છે પરવરદિગાર તેરા લાખ લાખ શુક્ર છે કે તું મારી કુરબાનીને કબૂલ કરો. લેકિન હા અઝીઝો, આનો મોહમ્મદ ઉપર રોતા નથી એટલે એમનો મોહમ્મદ ઉપર ગિરિયા નહોતા કરતા. અને તારીખ કહે છે ઈ કારવાન 11 મુહર્રમ નો કૂફા શામ થી વટાય છે, પણ આવનો મોહમ્મદ ની યાદ નહોતી આવતી. શામના કૈદખાનામાં આવે છે, આવનો મોહમ્મદ ની યાદ નહોતી આવતી. તારીખ કહે છે અહીંયા સુધી કે શામના કૈદખાનાથી રિહાઈ મળે છે, હવે તબરુકાત વાપસ લૌટાવવામાં આવે છે. એ અઝીઝો, ત્યારે भी કોઈ જનાવનો મોહમ્મદ ને ઝૈનબ યાદ નથી કરતી. તારીખ લખે છે કે જ્યારે તબરુકાત લૌટાવવામાં આવ્યો, ઝૈનબ કહે છે સોદાનું સર અમને આપવામાં આવે. તારીખ કહે છે હુસૈનનો સર પેશ કરવામાં આવે છે. ઝૈનબ આગળ વધીને આગોશમાં લે છે. અલી અકબરનું સર પેશ કરવામાં આવે છે. લૈલા આગળ વધીને આગોશમાં લે છે. અલી અસગરનું સર પેશ કરવામાં આવે છે. રોબાબ આગળ વધીને એ સરને આગોશમાં લે છે. અબ્બાસનું સર પેશ કરવામાં આવે છે. ઉમ્મે કુલસુમ આગળ વધીને સરને આગોશમાં લે છે. કાસિમનો સર પેશ કરવામાં આવે છે. ઉમ્મે ફરવા આગળ વધીને કાસિમને સરને આગોશમાં લે છે અને બધાઈ ગિરિયા કરે છે. પણ તારીખ લખે છે બે નાડા સર જ્યારે પેશ કરવામાં આવ્યો, કોઈ લેવા વાળા નહોતો. એક ખોડામાં રાખવામાં આવ્યો. શામની औरतों ये મંજર જોતા હતા અને કહે છે, આપસમાં વાત કરે છે કે આ બે બચ્ચાનો કોઈ વારિસ નથી. લાગે છે એની માં ગુજરી ગયા છે. ઈ ઝૈનબ સાંભળી લે છે અને કહે છે એ શામની औरतो, અરે એમ ના બોલજો. અરે આ બે બચ્ચાની માં જીવતા છે, હું ઝૈનબાની માં છું. તો એ લોકો કહે છે શહેજાદી તમે કેમ ગિરિયા નથી કરતા? ઝૈનબ કહે છે એ શામની औरतो, અરે અગર હું મારા બચ્ચા ઉપર ગિરિયા કરું તો મારા ભૈયા હુસૈન ઉપર કોણ ગિરિયા કરશે? અઝીઝો, આખરી વાત અને જહમત તમામ. તારીખ કહે છે ઈ કારવાન ક્યાં આવે છે? મદીના આવે છે. ઝૈનબ પોતાના ઘર પૂકે છે અને ઈ કોઈ વખત ઓલો મોહમ્મદ ને યાદ ના કર્યા, નથી પુકાર્યા. લેકિન જબ ઈ જે છે ને ઘરમાં દાખલ થાય છે મદીનામાં, ઓલો મોહમ્મદ ના હુજરામાં દાખલ થાય છે. એ બે નાડા મુસલ્લા જોએ છે, બે નાડા બિસ્તર જોએ છે. હવે માની મમતા જાગે છે. ઓનો મોહમ્મદ ની યાદ આવે છે. કરબલાનો રૂખ કરે છે. એ ઓનો મોહમ્મદ, અરે ઘર में અંધારો છે, તમે કરબલામાં છો. શું આજ તમે તમારા ઘરે નહીં આવશો? તમારી માં પાસે નહીં આવશો? વસયાલમુલ લદીન ઝલમુ યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. વેદમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરિહ. માતમે